હવે થોડા આગળ જઈએ છીએ કે આપણે સાદુરૂપ આપવાનું છે. તો જુઓ બધાની ઘાતાંક છે એ ઋણ છે. જો એને ધન કર્યું શું કરશું? પદને અંશ અને છેદની અદલા બદલી કરશું. તો 3 ઉપર આવી જશે, અહીંયા 2 આવી જશે, અહીંયા 4 આવી જશે. 3નો વર્ગ માઇનસ 2નો ઘન ભાગ્યા 4નો વર્ગ. 3નો વર્ગ 9, 2નો ઘન 8 ભાગ્યા 16. તો 9 માઇનસ 8 1 ભાગ્યા 16. અહીંયા પણ એવું થશે, માઇનસ છે એટલે ઘાતા અંશ અને છેદની અદલા બદલી. 8 ભાગ્યા 5 7 ઘાત, 5 ભાગ્યા 8 5 ઘાત. પછી ઘાતાંકોને અલગ અલગ કરી દો. હવે જેનો આધાર સરખો હોય એમાં ઘાતાંકોની બાદબાકી કરો, જો ભાગાકારમાં હોય તો. તે પ્રમાણે આપણો જવાબ છે અહીંયા આવી જશે. હવે આ શું કહે છે? દ્વિચલ બહુપદી છે એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ. આમાં 3 ચલ છે એટલે ખોટું આવશે. પછી એક્સ રેસ ટુ 0 એટલે 1 થાય, વાય રેસ ટુ 0 એ પણ 1 થાય, ઝેડ રેસ ટુ 0 એ પણ 1 થાય. તો 1 માઇનસ 1 આ તો 0 થઈ જશે. તો બીજું શું આવશે? જવાબ આપણો 1 આવશે. અહીંયા લખ્યું છે એક્સ વાય ઝેડ એટલે ખોટું આવશે. પછી 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટરનો ઘન. તો 1000 મીટરનો ઘન આવે તે પણ ખોટું આવશે. હવે જુઓ ઘાતાંકનો ઘાતાંક છે એટલે ગુણાકારમાં આવશે. તો mn ગુણાકારમાં. તો એ આપણું પદ છે એ સાચું છે. બરાબર. એના પછી પ્રશ્ન નંબર 4 ભાગાકાર કરવાનો છે. તો એની અંદર સૌ પ્રથમ આ પદમાંથી 2 છે એ કોમન આવી જશે. તો 50 ના અડધા 25 માઇનસ 49. બરાબર. તો 25 છે એ 5y નો વર્ગ માઇનસ 49 છે એટલે 7નો વર્ગ. બરાબર. હવે એકવાર માઇનસ ને એકવાર પ્લસ. એક પદ ઉડી જશે. 39 × 78 વાયનો ઘન ગુણાકારમાં 5y માઇનસ 7. પછી તમારે આલેખ દોરવાનો છે. આલેખ રૈખિક છે તો એનો જવાબ છે હા. બરાબર. એ તમે જો આનો ગુણોત્તર અચળ આવે તો આલેખ રૈખિક છે એ કહી શકાય છે. પછી એક ટાંકી છે 1 કલાક 20 મિનિટમાં 6 પાઇપનો ઉપયોગ કરીને ભરી શકાય છે. તો 5 પાઇપથી તો ટોટલ કેટલું પાણી ભરાયું? 80 × 6 બરાબર 5 × x. બરાબર. તો 80 × 6 ભાગ્યા 5 કરશું તો 96 મિનિટ છે આપણો જવાબ આવશે. અવયવ મેળવવાના છે તો કોમન લઈ લો. 2a 5b + 2. આમાં 1 કોમન આવશે તો આપણને અવયવ મળી જશે 2a + 1 5b + 2. હવે બંધ નળાકારમાંથી આપણે શોધવાનું છે. તો કેટલું પતરું જોઈએ? તો r ને h આપેલા છે. પછી તમારે કરવાનું શું છે? સૂત્ર લગાવવાનું છે. બંધ નળાકાર છે એટલે 2πr (h + r). કારણ કે એમાં ધાતુનું પતરું છે એ ઢાંકણ બનાવવા અને નીચે તળિયું બનાવવા માટે વપરાવાનું છે. બધું કિંમતો મૂકશો એટલે જવાબ આવશે 440 મીટરનો વર્ગ. આ આપણો જવાબ. બાકીના પ્રશ્નો છે એ આપણે આગળના વિડીયોમાં છે એ ચર્ચા કરશું. બરાબર. તો સૂત્ર કેમ લાગ્યું? કારણ કે નળાકાર શું છે? બંધ છે. એના કારણે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે.